ગુજરાતમાંથી ફિક્સ પે અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થવી જોઈએ તેવી કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ માગણી કરી છે. અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે ફિક્સ પે અને આઉટસોર્સિંગના નામે યુવાનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ તેમજ આશા વર્કર, આંગણવાડી સહિતના કર્મચારીઓ વિરોધના માર્ગે છે, તો સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માગણી કરી રહ્યા છે, પરંતુ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે આરોગ્ય વિભાગ, આંગણવાડી, આશા વર્કર સહિતના તમામ કર્મચારીઓની લાગણી અને માગણીઓને કોંગ્રેસનું સમર્થન છે. કોંગ્રેસના આરોપ પર ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરી કે ગુજરાતમાં આઉટસોર્સિંગ કર્મચારી કે અન્ય કોઈ કર્મચારીઓને લઘુત્તમ વેતન આપવા માટે સરકાર બંધાયેલ છે અને કર્મચારીઓને પૂરતું વળતર આપવામાં આવી રહ્યું છે. છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અને હવે તો ડબલ એન્જિનની સરકાર છે. કર્મચારીઓને કર્મયોગી નામ તો આપવામાં આવે છે, પણ ગુજરાતમાં ફિક્સ પે, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે યુવા પેઢીનું મોટા પ્રમાણમાં શોષણ આ ડબલ એન્જિનની સરકાર કરી રહી છે. એક તરફ સરકારી વિભાગોમાં, એના બોર્ડ નિગમોમાં મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે અને બીજી તરફ એ કાયમી ભરતી કરવાને બદલે સમાન કામ સમાન વેતનનો અધિકાર આપવાને બદલે આ સરકાર ફિક્સ પે અને આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટથી શોષણ કરવાનું કામ કરે છે. ગુજરાતમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ કે બીજા કોઈ જે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ હોય એને રાજ્ય સરકાર હોય કે ખાનગી એકમો હોય એ લઘુત્તમ વેતન આપવા માટે કાયદાથી બંધાયેલા છે અને કાયદા મુજબ આઉટસોર્સિંગના કર્મચારીઓ અને બીજા કર્મચારીઓને ફરજિયાત રીતે લઘુત્તમ વેતન આપવાનું હોય છે ને આપવામાં આવે છે.